Good morning, dear students. Today we learn English, unit number 5, standard 10th. Playing with fire. તો પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ અને પ્લે એટલે રમવું. તો આગ સાથે રમવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર જે 5મો લેસન છે એના વિશે આપણે શીખશું. તો આ યુનિટ 5 છે, એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો શેના વિશે વાત કરવામાં આવી છે, તો કે જે આગ સાથે રમત, એટલે કે જે આપણે દિવાળી ઉપર ફટાકડા ફોડીએ છીએ તો એ ફટાકડાની અસર શું થાય છે એના વિશે વાત કરવામાં આવી છે. એની શોધ કોણે કરી, ફટાકડાનું સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે, સૌ પ્રથમ એ શેમાંથી બને છે, આવું બધું વિશે આપણે આજે અહીંયા શીખવાનું છે. વન ઓફ 4 ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી, એઝ it is known in the north. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારતની અંદર સૌથી વધારે ઉજવાતો કે ફેમસ તહેવાર હોય તો એ કયો છે? દિવાળી. ઉત્તર ભારતમાં દિવાળી કહેવાય છે અને ઇંગ્લિશની અંદર ઘણા લોકો એને દીપાવલી કહે છે. તો એ દીપાવલી કહો કે દિવાળી બે એક જ છે, જે આપણા બધાનો મનગમતો તહેવાર છે. તો આકાશની અંદર જે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજના એની તોલે આવે એવું કાંઈ છે નહીં. ક્રેકર એટલે ફટાકડા અને એક્સાઇટમેન્ટ એટલે રમૂજ, આનંદ, અને નાઇટ સ્કાય એટલે રાત્રિનું આકાશ, બરાબર, લાઉડ બેંગ એટલે મોટો અવાજ, અને બ્રિલિયન્ટ શાવર એટલે તેજસ્વી રંગો, શાવર ઓફ કલર્સ, આખો ભેગો શબ્દ છે, બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ એટલે કે તેજસ્વી રંગોથી ભરેલું. તો આપણામાંથી ઘણાને આવો વિચાર આવતો હશે, મેની ઓફ અસ, કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, એટલે કે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે, અને વોટ ગોઝ ઇનટુ ધેમ, એમાં શું બનેલું હોય છે. તો આપણને કહેવામાં આવ્યું છે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, એટલે કે જે ફટાકડાઓ છે ફાયરવર્ક્સ એનું ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન થાય, પણ અહીંયા આપણે પદાર્થ વિજ્ઞાન, અને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. તો એમનો અવાજ, સાઉન્ડ એટલે અવાજ, અને લાઇટ એટલે પ્રકાશ, એટલું જ રસપ્રદ છે. જે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ આવે છે એ પણ એટલો રસપ્રદ છે. તો પહેલા પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે આપણા ઉત્તર ભારત અને આખા ભારતની અંદર સૌથી મનગમતો અને ઉજવાતો તહેવાર હોય તો એ છે દિવાળી. તો દિવાળી દિવસે શું હોય છે, તો કે રાત્રિના સમયે આકાશની અંદર એકદમ ફટાકડા ફૂટતા હોય એનો અવાજ અને તેજસ્વી રંગોથી જે આખી આકાશ ભરી દે છે એ, અને આ ફટાકડાનો તમને ઘણી વખત એક સ્ટુડન્ટ તરીકે વિચાર આવતો હોય કે આની અંદર એવું તો શું વસ્તુ હશે કે જેનાથી અવાજ આવે છે અને પ્રકાશ પણ થાય છે, અને એ પણ રંગબેરંગી. તો કે એનું આપણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ આપણે શીખવાનું છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics include not only fireworks but also a whole range of
devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી પાયરોટેક્નિકની શોર્ટ નોટ પૂછાય છે. તો આખો પેરેગ્રાફી પાયરોટેક્નિકની શોર્ટ નોટમાં તમને ઉપયોગી થાય એવો છે. અને ઘણી વખત ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય કે વોટ ઇઝ પાયરોટેક્નિક્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાયરોટેક્નિક્સ. તો એ પણ તમને આ પેરેગ્રાફની અંદર એનો જવાબ મળી જાય છે. તો સૌપ્રથમ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે, સાયન્સ એટલે વિજ્ઞાન, એને કહેવામાં આવે છે પાયરોટેક્નિક્સ. તો પાયરોટેક્નિક શબ્દ છે એ ગ્રીક શબ્દ છે, એમાંથી આવ્યો છે. તો ગ્રીક શબ્દમાં પાયર એટલે ફાયર, ફાયર એટલે કે અગ્નિ, અને ટેકનિક્સ એટલે કે આર્ટ, કલા. તો આ પાયરોટેક્નિક છે એ માત્ર ફટાકડા જ નહીં, પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડી અને અવકાશયાનના સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી, જેમ કે ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેક્નિકનું સાધન ગણાય છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ, આવા બધા પાયરોટેક્નિક્સના જે બધા જ ગુણો એની અંદર જોવા મળે છે. એટલે કે જેમ ફટાકડાની અંદર આપણે ગરમી હોય, ધુમાડો હોય, પ્રકાશ હોય, વાયુ હોય, એમાં પાયરોટેક્નિકનું આપણા ઘરની અંદર સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે મેચબોક્સ. મેચબોક્સ એટલે દિવાસળીની પેટી, જે આપણે બાકસ સળગાવીએ છીએ, મેચબોક્સ દિવાસળી, એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Shunkranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તો આની અંદર શું કહે છે? સમ હિસ્ટોરિયન્સ, કેટલાક ઇતિહાસકારો, અને સેઝ એટલે એનું માનવું છે કે બ્લેક પાવડર, જે ફટાકડાની અંદર વપરાતો મૂળભૂત પદાર્થ, એને કહેવામાં આવે છે બ્લેક પાવડર. તો આની શોધ ભારતની અંદર થઈ હતી. ક્યારે? તો કે આશરે 2000 વર્ષ પહેલાં. શુક્રાંતિ નામનો એક ગ્રંથ છે. આ ગ્રંથની અંદર બંદૂક અને તોપ, જેને વિપન્સ એટલે તોપ અને ગન એટલે બંદૂક જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેક્નિકના સંશોધક માનવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ચીને આની શોધ કરી છે. There are said to have developed black powder more than 1000 years ago. એટલે કે 1000 વર્ષ પહેલાં તેમણે આ બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 then an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it
in a code language. એટલે કે જે આપણે એમ કહેવાય છે કે 1000 વર્ષ પહેલાં આ બ્લેક પાવડર બનાવવામાં આવ્યો હતો, તો ત્યાર પછી કે આજે લગભગ 200 to 100 years ago, એટલે કે 200 વર્ષ લાગ્યા આ જ્ઞાનનો ફેલાવો થતાં, પણ 1242ની અંદર રોજર બેકન, જે એક અંગ્રેજ સાધુ છે, મોંક એટલે સાધુ અને ઇંગ્લિશ એટલે અંગ્રેજ, એણે આ બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા શોધી કાઢી અને એણે જાહેર કર્યું કે આ પાવડર છે એકમ ડેન્જરિયસ એટલે કે જોખમકારક અને સબસ્ટેન્સ એટલે પદાર્થ છે. એથી એણે પોતાની જે બુક છે એમાં એણે સાંકેતિક ભાષાની અંદર લખેલું છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75-15-10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. હવે જે આ બ્લેક પાવડર છે અથવા તો આપણે ગન પાવડર કહીએ, તો એ બનાવવાના જે બેઝિક એટલે કે મૂળભૂત નુસ્ખા સદીઓથી એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. અનચેન્જ એટલે કે કોઈ પરિવર્તન આવ્યું નથી, અને સેન્ચુરી એટલે સદી. તે એક મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ જે 75%, પછી ચારકોલ એટલે કે કોલસો એ 15%, અને પછી એમ કહે છે કે સલ્ફર એ 10%. આ એનું પ્રમાણ હોય છે. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને એની અંદર કોઈ સુધારો કે ફેરફારની જરૂર છે નહીં. એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતોનું કહેવું છે કે ફક્ત એક આ રાસાયણિક ઉત્પાદન જ છે જે હજુ એ જૂના પ્રમાણે, જેનું 75, 15 અને 10 આ પ્રમાણ છે, એ જ પ્રમાણે ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. હાઉ એવર, with the development of modern chemistry, light and color effects have century the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways: luminescence and incandescence. હવે આ જે આધુનિક રસાયણશાસ્ત્ર છે એના વિકાસથી ફટાકડામાં પ્રકાશ, લાઇટ એટલે પ્રકાશ, અને કલર એટલે રંગો, આ એક સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લી એક સદીની અંદર, ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે છેલ્લી એક સદીની અંદર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ ત્રણની શોધ થઈ. આ ઊંચા તાપમાન ઉપર બળી, હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને બળી અને પ્રકાશ, લાઇટ એ ફેંકે છે, જેથી ફટાકડાના પ્રકાશ ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે એમાં સુધારો થયો છે. ઇમ્પ્રૂવ એટલે સુધારો થયો છે. તેવી જ રીતે રંગો પણ હાલમાં વિકસ્યા છે. દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિકમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે.
આ રંગો બે રીતે બને છે, જે કલર આવે છે એ કઈ બે રીત? તો કે લ્યુમિનેશન્સ અને ઇન્કેન્ડેશન્સ. હવે આપણે એના વિશે શીખવાનું છે કે આ બે શું છે એમ. તો એમ કે છે કે incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light. As it becomes increasingly hotter, when the temperature of firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. તો આ એક પદાર્થ છે, એને ગરમ કરવાથી જે બહાર ફેંકાતો પ્રકાશ, પ્રોડ્યુસ એટલે ઉત્પાદન, હીટ એટલે ગરમ કરવું, તો આ બહાર ફેંકાતા પ્રકાશને આપણે શું કહેવામાં આવે છે? ઇન્કેન્ડેશન લાઇટ. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, અને જેમ તે વધુને વધુ ગરમ થતો જાય તેમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ આ પ્રકાશ બહાર ફેંકે છે. ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી લીધું છે. ધ પ્રિન્સિપલથી આપણે પછી આવતીકાલે લઈ લઈશું. આભાર. થેન્ક યુ.